નમસ્તે મિત્રો, ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું. જે ત્વરિત પ્રસન્ન થઈ જાય છે અને જેમના મસ્તક ઉપર ચંદ્રમાં સુશોભિત છે, તેમજ જે ચિદમ્બરમમાં નિવાસ કરે છે, એવા હે શંભુ, હે ભગવાન શિવ, આપને કરોડો કરોડો પ્રણામ. હે દિગંબર ભગવાન શિવ, આપને કરોડો પ્રણામ. આપ વિકાર વિનાના એટલે કે નિર્દોષ છો, ઓમકાર સ્વરૂપ અને અવિનાશી એટલે કે અમર છો. આપ દેવતાઓના પણ દેવતા છો. આપ સૃષ્ટિના રચયિતા અને સંહારક છો. જે શિવમ એટલે કે કલ્યાણકારી, સત્યમ એટલે કે સત્ય સ્વરૂપ અને સુંદરા એટલે કે સુંદર છે, એવા હે શંભુ, હે ભગવાન શિવ, આપને કરોડો કરોડો પ્રણામ. હે દિગંબર ભગવાન શિવ, આપને કરોડો પ્રણામ. આપ નિરાકાર એટલે કે આકાર વિનાના સ્વરૂપવાળા છો અને સમયના સ્વામી છો. આપ મહાન યોગીઓના સ્વામી છો. દયાના ભંડાર અને દાન દેનારા દાનેશ્વર ભગવાન શિવની જય હો. જેમની જટાઓમાં શક્તિ છે અને જે અભય આપનારા છે, એવા હે શંભુ, હે ભગવાન શિવ, આપને કરોડો કરોડો પ્રણામ. હે દિગંબર ભગવાન શિવ, આપને કરોડો પ્રણામ. શિવના હાથમાં ત્રિશૂલ હોય છે, જે તેમની શક્તિ અને નિયંત્રણનું પ્રતીક છે. ભગવાન શિવ ઓઘડ અને વાઘંબરીના રૂપમાં પૂજનીય છે. મહેશ એટલે કે ભગવાન શિવની જય હો, જે ત્રિલોચન એટલે કે ત્રણ આંખોવાળા છે. વિશ્વનાથ એટલે કે સંસારના સ્વામી એવા વિશંભરા ભગવાન શિવની જય હો. હે શંભુ, હે ભગવાન શિવ, આપને કરોડો કરોડો પ્રણામ. હે દિગંબર ભગવાન શિવ, આપને કરોડો પ્રણામ. નાથ એટલે કે સ્વામી અને નાગેશ્વર ભગવાન શિવ તમામ પાપો અને સંકટોને દૂર કરનારા છે. ભગવાન શિવ પાપ, દોષ અને અભિશાપના અંધકારને સમાપ્ત કરનારા છે. મહાન દેવતા અને ભોલેનાથ એટલે કે દયાળુ છે. સદાશિવ, શિવ અને શંકર જેવા અન્ય નામના રૂપે પૂજનીય એવા દેવ છે. હે શંભુ, હે ભગવાન શિવ, આપને કરોડો કરોડો પ્રણામ. હે દિગંબર ભગવાન શિવ, આપને કરોડો પ્રણામ. જે સમસ્ત સંસારના સ્વામી છે, એમની ભક્તિ અને પ્રેમની વાત કરવામાં આવી રહી છે. હંમેશા શિવના ચરણોમાં સમર્પણ અને ભક્તિ જળવાઈ રહેવાની પ્રાર્થના થઈ રહી છે. બધા જ અપરાધો અને દોષો માટે શિવજીને ક્ષમા યાચના કરવામાં આવી રહી છે. શિવની જય હો. જે સંસારના ઈશ્વર છે, એમના વિજયની કામના થઈ રહી છે. હે શંભુ, હે ભગવાન શિવ, આપને કરોડો કરોડો પ્રણામ. હે દિગંબર ભગવાન શિવ, આપને કરોડો પ્રણામ. જન્મ, જીવન અને સંસારની સમસ્યાઓના સંદર્ભે ભગવાન શિવની કૃપાથી બધા જ દુઃખ અને તાપ એટલે કે કષ્ટ ખતમ થઈ જાય. ઓમ નમઃ શિવાયના જાપ થતા રહે, જે મનને શાંતિ પ્રદાન કરતા રહે. 5 અક્ષરોવાળા મંત્રનો નિરંતર જાપ કરવાની પ્રાર્થના થઈ રહી છે. હે શંભુ, હે ભગવાન શિવ, આપને કરોડો કરોડો પ્રણામ. હે દિગંબર ભગવાન શિવ, આપને કરોડો પ્રણામ. જે શિવજીની ઘટ્ટ જટારૂપ વનથી પ્રવાહિત થઈને ગંગાની ધારા તેમના કંઠને પ્રક્ષાલિત કરે છે, જેમના ગળામાં મોટા અને લાંબા સર્પોની માળાઓ લટકી રહી છે, તથા જે ડમડમ ડમરું વગાડીને પ્રચંડ તાંડવ કરે છે, તે શિવજી અમારું કલ્યાણ કરે. જે શિવજીની જટાઓમાં અતિ વેગથી વિલાસપૂર્વક ભ્રમણ કરતી રહેતી દેવી ગંગાની લહેરો તેમના માથા પર લહેરાઈ રહી છે, તેમ છતાં જેમના લલાટ પર અગ્નિની પ્રચંડ જ્વાળાઓ પણ ધધક ધધક થઈને પ્રજ્વલિત થઈ રહી છે, તેવા બાલચંદ્રમાં એટલે કે બીજના ચંદ્રમાંથી વિભૂષિત શિવજીમાં મારો અનુરાગ પ્રતિક્ષણ વધતો રહે. જે પાર્વતીજીના વિલાસમય રમણીય કટાક્ષમાં પરમ આનંદિત રહે છે, જેમના મસ્તકમાં સંપૂર્ણ સૃષ્ટિ તથા સર્વ પ્રાણીગણ વાસ કરે છે, તથા જેમની કૃપાદ્રષ્ટિ માત્રથી સમસ્ત વિપત્તિઓ દૂર થઈ જાય છે, એવા દિગંબર શિવજીની આરાધનાથી મારું ચિત્ત સર્વદા આનંદિત રહે. હું તે શિવજીની ભક્તિમાં આનંદિત રહું કે જે સર્વ પ્રાણીઓના આધાર અને રક્ષક છે.
જેમની જટાઓમાં લપટાયેલા સર્પોની ફેણો પર રહેલા મણિઓનો પ્રકાશ કે જે પીળા રંગની પ્રભાના સમૂહરૂપ કેસર જેવી કાંતિવાળો છે, જે પ્રકાશ દિશાઓને પ્રકાશિત કરે છે અને જે જટાઓ ગજચર્મથી વિભૂષિત છે. જે શિવજીના ચરણ ઇન્દ્ર, વિષ્ણુ આદિ દેવતાઓના મસ્તક પરના ફૂલોથી રંજિત છે, એટલે કે જેમને દેવતાગણ પોતાના મસ્તક પરના ફૂલ અર્પણ કરે છે, જેમની જટા પર લાલ સર્પ વિરાજમાન છે, તે ચંદ્રશેખર અમને ચિરકાળ સુધી સંપદા આપે. જે શિવજીએ ઇન્દ્ર આદિ દેવતાઓના ગર્વનું દહન કરનારા કામદેવને પોતાના વિશાળ મસ્તકની અગ્નિજ્વાલાથી ભસ્મ કરી નાખ્યો હતો અને જે સર્વદેવો દ્વારા પૂજ્ય છે તથા ચંદ્ર અને ગંગા દ્વારા સુશોભિત છે, તે શિવજી મને સિદ્ધિ પ્રદાન કરો. જેમના મસ્તક પરની ધગધગ કરતી જ્વાળાઓએ કામદેવને ભસ્મ કરી નાખ્યો અને જે શિવજી પાર્વતીજીના સ્તનના અગ્રભાગ પર ચિત્રકારી કરવામાં અતિ ચતુર છે, તે શિવજીમાં મારી પ્રીતિ અટલ રહે. મિત્રો, અહીં પાર્વતી એટલે પ્રકૃતિ છે અને ચિત્રકારી એ સૃષ્ટિનું સર્જન છે. જેમનો કંઠ નવીન મેઘોની ઘટાઓથી પરિપૂર્ણ સમાન અને અમાવસ્યાની રાત્રિ સમાન કાળો છે, જે ગજચર્મ ગંગા અને બાલચંદ્ર દ્વારા શોભાયમાન છે તથા જે જગતનો બોજ ધારણ કરવાવાળા છે, તે શિવજી અમને સર્વ પ્રકારની સંપન્નતા પ્રદાન કરે. જેમનો કંઠ અને ખભો પૂર્ણ રીતે ખીલેલા નીલકમળની શ્યામ પ્રભાથી વિભૂષિત છે, જે કામદેવ અને ત્રિપુરાસુરના વિનાશક છે, સંસારના દુઃખોને કાપનાર છે, દક્ષ યજ્ઞ વિનાશક છે, ગજાસુર અને અંધકાસુરના સંહારક છે તથા જે મૃત્યુને વશ કરવાવાળા છે, તે શિવજીને હું ભજું છું. જે કલ્યાણમય, અવિનાશી, સર્વ કળાઓના રસનો આસ્વાદન કરવાવાળા, જે કામદેવને ભસ્મ કરવાવાળા છે, જે ત્રિપુરાસુર, ગજાસુર, અંધકાસુરના સંહારક છે, દક્ષ યજ્ઞ વિધ્વંસક તથા યમરાજના માટે પણ યમ સ્વરૂપ છે, તેવા શિવજીને હું ભજું છું. અત્યંત વેગથી ભ્રમણ કરી રહેલા સર્પોના ફૂફકારથી ક્રમશઃ લલાટ પર વધેલી પ્રચંડ અગ્નિના મધ્યમાં મૃદંગની ઉચ્ચ ધીમ ધીમ ધ્વનિની સાથે તાંડવ નૃત્યમાં લીન શિવજી સર્વ પ્રકારે સુશોભિત થઈ રહ્યા છે. કઠોર પથ્થર કે કોમળ સૈયા, સર્પની માળા કે મોતીઓની માળા, બહુમૂલ્ય રત્ન કે કંકર, શત્રુ કે મિત્ર, રાજા કે પ્રજા, તણખલું કે કમળ, એ સર્વ પર સમાન દ્રષ્ટિ રાખવાવાળા શિવજીને હું ભજું છું. હું ક્યારે એ ગંગાજીને ધારણ કરનાર, નિષ્કપટ, માથા પર અર્ધચંદ્રને ધારણ કરનાર, ચંચળ નેત્રો અને લલાટવાળા શિવજીનો મંત્રોચ્ચાર કરતાં કરતાં અક્ષય સુખને પ્રાપ્ત થઈશ. આ ઉત્તમોત્તમ શિવ તાંડવ સ્તોત્રનો નિત્ય પાઠ કરવાથી કે સાંભળવાથી મનુષ્ય પવિત્ર થઈને શિવમાં સ્થાપિત થઈ જાય છે અને સર્વ પ્રકારના ભ્રમોથી મુક્ત થાય છે. સવારે શિવપૂજન કર્યા પછી અંતમાં આ રાવણકૃત શિવ તાંડવ સ્તોત્રના ગાનથી લક્ષ્મી સ્થિર રહે છે અને ભક્ત રથ, ઘોડા, હાથી આદિ સંપદાથી સર્વદા યુક્ત રહે છે. રાવણ રચિત શિવ તાંડવ સ્તોત્ર સમાપ્ત. તાંડવ દ્વારા સૃષ્ટિની રચના કરવાવાળા હે નટરાજ, આપને નમન છે. હે આદિગુરુ શંકર, પરમપિતા નટરાજ, આપને નમન છે. હે નટરાજ, આપના ગંભીર સંગીતની મૃદંગ ધ્વનિ દ્વારા જ આ સંપૂર્ણ વિશ્વ સંચાલિત થાય છે. આ સંસારમાં વ્યાપ્ત પ્રત્યેક ધ્વનિનો સ્ત્રોત આપ જ છો. આપને નમન છે. હે નટરાજ, આપે આપના મસ્તક પર જ્ઞાનરૂપી ગંગા અને ચંદ્રને ધારણ કરેલા છે. આપના લલાટ પર હંમેશા બ્રહ્મજ્યોતિ બિરાજમાન રહે છે અને આપ વિષધારી નાગને ગળામાં ધારણ કરો છો, એટલે કે વિષેલા નાગ ગળા પર પહેરો છો. આપને નમન છે. હે નટરાજ, મા શક્તિ આપના ડાબા અંગમાં બેઠી છે, એટલે કે મા શક્તિ આપના ડાબા અંગના અધિકારી એટલે કે અર્ધાંગીની છે. હે ચંદ્રિકા અપરાજિતા, 4 વેદો આપની જ સંહિતાનું ગાન કરે છે. આપને નમન છે. મિત્રો, નટરાજ સ્તુતિનો પાઠ કરવાથી તમામ મનોરથો સિદ્ધ થાય છે, તેમજ ભગવાન ભોળાનાથની અસીમ કૃપા પણ રહે છે. નટરાજ સ્તુતિનો પાઠ અનહદ શક્તિશાળી છે. આ સ્તુતિનો નિત્ય પાઠ કરવાથી ગ્રહોના અશુભ પ્રભાવને દૂર કરી શકાય છે.
સારા આરોગ્યની પ્રાપ્તિ થાય છે અને તમામ કષ્ટોથી છુટકારો મળે છે. નટરાજ સ્તુતિ એ ભગવાન શિવને સંબંધિત સ્તુતિ છે. નટરાજ શબ્દ બે શબ્દો વડે બનેલો છે. નટ એટલે કલા અને રાજ એટલે રાજા. નટરાજ એટલે કળાના રાજા એવો સીધો અર્થ થાય છે. આમ નટરાજ શબ્દ શિવજીની સંપૂર્ણ કળાઓને દર્શાવે છે. શિવજીના નટરાજ સ્વરૂપનું વર્ણન શાસ્ત્રોમાં મળી આવે છે. મિત્રો, હવે આપને જણાવું કે નટરાજ સ્તુતિનો પાઠ કેવી રીતે કરવો. કોઈ પણ માસના સોમવારથી નટરાજ સ્તુતિનો પાઠ કરવાનું શરૂ કરી શકાય અથવા મહિનાની શિવરાત્રિથી પણ શરૂ કરી શકો છો. દરરોજ સવારે સ્નાન કરી ભગવાન નટરાજની મૂર્તિ કે છબી સામે બેસી પૂજન અર્ચન કરીને આ પાઠ કરવો જોઈએ. નૃત્ય કલાકારો નટરાજને પોતાના ઈષ્ટદેવ માને છે. જે લોકો કલાકાર છે તેમણે નટરાજ સ્તુતિનો પાઠ કરવો જ જોઈએ. નટરાજ સ્તુતિનો નિત્ય પાઠ કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ ટકી રહે છે, આધ્યાત્મિક શક્તિ મળે છે, સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય છે. ભગવાન શિવજી બધા જ ગ્રહો પર આધિપત્ય ધરાવે છે. વળી ચંદ્ર તો ભોળાનાથના મસ્તક પર જ બિરાજિત છે. તેથી નટરાજ સ્તુતિનો પાઠ કરવાથી ગ્રહોના અશુભ દોષોથી મુક્તિ મળે છે. હે પ્રભુ, હું આપને મારી મનોમય સૃષ્ટિમાં રત્નજડિત આસન બેસવા માટે આપું છું. શીતળ જળ નહાવા માટે ને પહેરવા માટે અનેક રત્નોથી શોભતું દિવ્ય વસ્ત્ર આપું છું. કસ્તુરીવાળું ચંદન, ચંપા જુઈના ફૂલ અને બીલી ચડાવું છું. ધૂપ દીપ ધરું છું. એ સર્વ મારા ભાવના કલ્પિત પદાર્થો આપ ગ્રહણ કરો. સર્વ ખંડોના વિવિધ રત્નો જડિત સુવર્ણ થાળમાં હું આપને ઘી, ખીર, કેળા, દહીં, 5 પ્રકારના ભક્ષ્ય, દૂધ અને હજારો પ્રકારના શાકો, પીણાઓ, મીઠું મધુર પાણી ને કપૂરથી ઉજ્જવલ દેખાતું સુંદર પાનબીડું મારી મનોસૃષ્ટિમાં ભાવના રૂપે અર્પણ કરું છું. હે પ્રભુ, તે સર્વ આપ સ્વીકાર કરો. છત્રી ધરું છું, ચમ્મર પંખા ઢાળું છું, ચોખ્ખો અરીસો ધરું છું. વીણા, ઢોલ, મૃદંગ, નોબત વગાડી કલામય સંગીત સાથે નૃત્ય કરું છું. સાષ્ટાંગ નમસ્કાર કરું છું. અનેક પ્રકારે સ્તુતિ કરું છું. હે વિભુ, એ સર્વ મારી ભાવનાની પૂજા આપ સ્વીકારો. આપ આત્મા છો. પાર્વતીજી મતી એટલે કે બુદ્ધિ છે. પ્રાણો મિત્ર છે. કાયા ઘર છે. ભોગ તે તમારું પૂજન છે. નિંદ્રા સમાધિ છે. હરું ફરું તે તારી પ્રદક્ષિણા છે. બોલું તે તારી સ્તુતિરૂપ છે. અને જે કર્મ કરું તે સર્વ આપની હે શિવ આરાધના છે. એમ આપ સ્વીકારો એવી મારી પ્રાર્થના છે. હાથથી, પગથી, વાચાથી, કાયાથી, કર્મથી, આંખથી, કાનથી કે મનથી શાસ્ત્રમાં કહેલા યા શાસ્ત્રમાં નહીં કહેલા જે અપરાધો મેં કર્યા હોય તે સર્વ અપરાધોની કરુણાના સાગર શ્રી મહાશંભો મને ક્ષમા કરજો, ક્ષમા કરજો, ક્ષમા કરજો. હે પાર્વતીપતિ શંકર, ચંદ્રકળાનું આભૂષણ ધારણ કરનાર, કામદેવનો નાશ કરનાર, ભક્તવત્સલ, કરુણાના અમૃત સાગર, કૈલાસ પ્રિય, આપનો સદાય જય થાઓ. શિવ તત્વની પ્રાપ્તિથી અજ્ઞાન, હૃદયમાંના દુઃખોના બાણથી વિંધાયેલો હું, તેની ચંદ્રકળાના મુગટથી શોભિત આશ્રયદાતા શંકરનું હું શરણ લઉં છું. ચો તરફ દ્રષ્ટિને રૂંધી રાખતા ગાઢ અજ્ઞાનરૂપી અંધકારને ભેદવા માટે હે દીનાનાથ, આપ આપના તેજથી અમારા હૃદયમાં ઉદય પામો. આપનું સ્મરણ જ પાવનકારી છે, તો તેમાં આપની સ્તુતિ ભળે તો શું પૂછવું. દૂધ સ્વાભાવિક જ મધુર છે, તેમાં સાકર મળે તો મધુરતાની વાત જ સી. અમે અમારા ચર્મચક્ષુથી આપના માર્ગને અનુસરવા માટે સક્ષમ નથી. હે કૃપાળુ, આપના અભયચક્ષુથી અમારા પર ત્વરિત કૃપાદ્રષ્ટિ કરો. આપ વિષધારી હોવા છતાં અમૃત વહાવો છો. મુંડમાળા પહેરવા છતાં પાવન છો. આપ ભવ એટલે કે ઉત્પત્તિ કરનાર અને ભવાંતક એટલે કે પ્રલયકારી પણ છો. વિષમ નેત્રો હોવા છતાં ભક્તો પ્રત્યે સમદ્રષ્ટિ રાખો છો. આપ શૂળધારી હોવા છતાં નિરોગી છો. આપ દ્રઢ વૈરાગી હોવા છતાં અનુરાગી છો.
ભિક્ષા માગનાર છો છતાં મહેશ્વર છો. આપના ચરિત્રો કેવા આશ્ચર્યકારક છે. કલ્પવૃક્ષ તો આપણી સામે હોય ત્યારે જ મનોવાંછિત ફળ આપે છે, પરંતુ વિનમ્ર ભક્તોના સ્મરણ માત્રથી આપ તરત જ ઈચ્છિત ફળ આપો છો. સર્પ પાસ ધારણ કરનાર યમરાજ જ્યાં સુધી મને પકડી ન લે ત્યાં સુધી હે પ્રભુ મને અભયદાન આપો. જીવ ચાલ્યો જાય પછી ઔષધનું શું કામ? સર્પ જેવા ભયાનક ઝેરીલા સાંસારિક વિષય ભોગો મને ખૂબ જ ડંખિત કરે છે. હે પ્રભુ, આપ અમૃત જેવી કૃપા દ્રષ્ટિની વર્ષા કરીને મને ભીંજવી દો. અનેક મુનિઓ આપના દર્શનથી મનગમતી કામના મેળવી ધન્ય થયા, તો હે કરુણાસાગર, તે જ કૃપા દ્રષ્ટિથી દુઃખી થયેલા મારી સામું જુઓ. પ્રણામ સાથે કહું કે દિન દુખિયાને અભયપદ દેનારા તમારા સિવાય કોના શરણે જાઉં? જેમ વિયોગીને બધું પ્રિય લાગે તેમ મને સર્વ જગત આપનામય લાગે છે. હે પરમેશ્વર, આપે અનેક ઉપર અનુકંપા કરી છે, તો મારા પર કેમ નહીં? પોતાની ઉપર મંદરાચલ ધારણ કરનાર કાચબાને શું સૂક્ષ્મ અણુ ભારરૂપ લાગે? જો આપ મને અપવિત્ર માનતા હો તો આપે ખોપરીની માળા ધારણ કરી છે તેનું શું? જો હું શઠ અને કુસંગી હોઉં તો આપે 2 જીભવાળા ઝેરી સર્પો પાડ્યા છે તેનું શું? હું ક્યાં જોઉં, શું કરું, કોના ઓથે ઊભો રહું? હું ભયભીત છું. હે શંભુ, આપ ક્યાં છો? હું આપની શરણે આવ્યો છું. મારી રક્ષા કરો, રક્ષા કરો. હું વ્યાકુળ થઈને આડોટું, કલ્પાંત કરું કે મારો શિરચ્છેદ કરું, કે હું રડું, રાડો પાડું? આપ મુજ દિન સામું જોતા નથી તો હું શું કરું? હે શિવશંકર, હે સર્વવ્યાપી, હે સર્વ શાંતિદાતા, આપને પ્રણમું છું. મારા પર દયા કરો. હે ઈશ્વર, હે સર્વ દિશાઓના સ્વામી, આપને નમસ્કાર, વારંવાર નમસ્કાર. જટામાં ચંદ્રને ધારણ કરનાર તમે મારું શરણ છો. ગિરિરાજ પુત્રી પાર્વતી મારું શરણ છે. હું આપ બંનેના શરણે છું, અન્ય કોઈ દેવતાના શરણે નથી જતો. ઉપમન્યુ રચિત આ ઉત્તમ સ્તવનનો પાઠ જે કોઈ ભગવાન શંકર સમક્ષ કરશે તેને ભગવાન સદાશિવ મનવાંછિત ફળ, ભાગ્ય સંપત્તિ તથા દીર્ઘાયુષ્ય આપશે. જો કોઈ મનુષ્ય ઉપમન્યુ રચિત આ ઉત્તમ સ્તોત્રનો પાઠ શિવના સાનિધ્યમાં કરશે તેને તરત જ શિવલોકની પ્રાપ્તિ થશે અને શિવનું સાનિધ્ય પ્રાપ્ત થશે. હું સદાશિવ શંકર શંભુને પ્રાર્થના કરું છું કે જે પ્રભુ એટલે કે ભગવાન છે, પ્રાણનાથ છે, વિશ્વના નાથ છે, જગન્નાથ વિષ્ણુના નાથ છે, જે સદા આનંદમાં જ નિવાસ કરે છે, જે દરેક વસ્તુને પ્રકાશ આપે છે, જે જીવિત ભૂતો અને સર્વના ભગવાન એટલે કે ઈશ્વર છે. હું સદાશિવ શંકર શંભુને પ્રાર્થના કરું છું કે જેમના ગળામાં મૂંડોની માળા છે, જેમના શરીર પર સર્પોની ઝાડ છે, જે વિનાશક એવા કાળના પણ કાળ છે, જે ગણોના સ્વામી છે, જેમની જટાઓમાં સાક્ષાત ગંગાજીનો વાસ છે અને સર્વના ભગવાન એટલે કે ઈશ્વર છે. હું સદાશિવ શંકર શંભુને પ્રાર્થના કરું છું કે જે આ જગતમાં ખુશી એટલે કે આનંદ વિખેરે છે, બ્રહ્માંડ જેમની પરિક્રમા કરે છે, જે ખુદ એક વિશાળ બ્રહ્માંડ છે, જે રાખના શૃંગારના અધિકારી છે, જે અનાદિ છે, જે મહામોહને હરે છે અને સર્વના ભગવાન એટલે કે ઈશ્વર છે. હું સદાશિવ શંકર શંભુને પ્રાર્થના કરું છું કે જે વટવૃક્ષની નીચે રહે છે, જેમની પાસે એક અપાર હાસ્ય છે, જે મહાપાપોનો નાશ કરે છે, જે સદાય દેદીપ્યમાન એટલે કે પ્રકાશમય રહે છે, જે ગિરિરાજ હિમાલયના ભગવાન છે, જે ગણો અસુરો અને સર્વના ભગવાન એટલે કે ઈશ્વર છે. હું સદાશિવ શંકર શંભુને પ્રાર્થના કરું છું કે જેમણે પર્વતરાજ હિમાલયની પુત્રી પાર્વતી સાથે પોતાનું અર્ધું અંગ જોડેલું છે, જે એક પર્વત કૈલાસમાં સ્થિત છે, જે હંમેશા ઉદાસ જીવોનો સહારો છે, જે પરબ્રહ્મ છે, જે શ્રદ્ધાને યોગ્ય પૂજનીય છે અને બ્રહ્મા બીજા દેવોના અને સર્વના ભગવાન એટલે કે ઈશ્વર છે. હું સદાશિવ શંકર શંભુને પ્રાર્થના કરું છું કે જે પોતાના હાથમાં કપાલ અને ત્રિશૂળ ધારણ કરે છે, જે પોતાના કમળ જેવા પગોને વિનમ્રતાથી જોડીને આસન ધારણ કરીને બેઠેલ છે, જેમનું વાહન પોઠિયો એટલે કે બળદ છે, જે સર્વ દેવી દેવતાઓના અને સર્વના ભગવાન એટલે કે ઈશ્વર છે. હું સદાશિવ શંકર શંભુને પ્રાર્થના કરું છું
કે જેમના ગાત્રો એટલે કે ઠંડક આપનાર પૂનમના ચંદ્ર સમાન છે, જે સર્વ ગણોને આનંદ આપનાર છે, જેમની 3 આંખો છે, જે પવિત્ર શુદ્ધ છે, જે ધનના સ્વામી કુબેરના મિત્ર છે, જેમની પત્ની અપર્ણા એટલે કે પાર્વતી છે, જેમનું ચરિત્ર વિચિત્ર લાગે તેવું પણ શાશ્વત છે, અને જે સર્વના ભગવાન છે. હું સદાશિવ શંકર શંભુને પ્રાર્થના કરું છું કે જેમની પાસે સર્પોની માળા છે, જે સ્મશાનની ચિત્તાઓની ચારે બાજુ જમીન પર નિર્વિકાર થઈને વિહાર કરે છે, જે વેદના સારરૂપ છે, જે સ્મશાનમાં જ રહે છે અને મનમાં પેદા થયેલ સર્વ ઈચ્છાઓને બાળી રહ્યા છે, તેવા તે સર્વના ઈશ્વર છે. જે મનુષ્ય દરરોજ સવારે ત્રિશૂળ ધારણ કરનાર શિવજીની ભક્તિભાવથી આ પ્રાર્થના કરે છે, તે પુત્ર, સ્ત્રી, ધનધાન્ય, મિત્ર અને શુભ થઈને એટલે કે ફળદાયી થઈને આ જીવન પૂરું કરીને અંતે મોક્ષને પ્રાપ્ત કરે છે. જે વિશ્વના સ્વામી છે, જે નર્કરૂપી સંસાર સાગરમાંથી ઉદ્ધાર કરાવનારા છે, જે કાનોમાં સાંભળવામાં અમૃત સમાન નામવાળા છે, જે પોતાના કપાળ પર ચંદ્રમાને આભૂષણ રૂપે ધારણ કરવાવાળા છે, જે કપૂરની કાંતિ સમાન ધવલ એટલે કે સફેદ વર્ણવાળા જટાધારી છે, એવા દારિદ્ર્ય રૂપી દુઃખનો નાશ કરનારા શિવજીને મારા નમન છે. જે માતા ગૌરીને અત્યંત પ્રિય છે, જે રજનીશ્વર એટલે કે ચંદ્રમાની કળાને ધારણ કરવાવાળા છે, જે કાળના પણ અંતક એટલે કે યમરૂપ છે, જે નાગરાજને કંકણ રૂપે ધારણ કરવાવાળા છે, જે પોતાના મસ્તક પર ગંગાને ધારણ કરે છે, જે ગજરાજનું વિમર્દન કરવાવાળા છે, એવા દારિદ્ર્ય રૂપી દુઃખનો નાશ કરનારા શિવજીને મારા નમન છે. જે ભક્તિપ્રિય સંસારરૂપી રોગ અને ભયનો નાશ કરવાવાળા છે, જે સંહારના સમયે ઉગ્ર રૂપ ધારણ કરે છે, જે દુર્ગમ ભવસાગરથી પાર કરનારા છે, જે જ્યોતિ સ્વરૂપ પોતાના ગુણ અને નામ પ્રમાણે સુંદર નૃત્ય કરવાવાળા છે, એવા દારિદ્ર્ય રૂપી દુઃખનો નાશ કરનારા શિવજીને મારા નમન છે. જે વાઘ ચર્મને ધારણ કરવાવાળા છે, જે ચિતાની ભસ્મને લગાવનારા છે, જે કપાળમાં ત્રીજું નેત્ર ધારણ કરવાવાળા છે, જે મણિઓના કુંડળથી સુશોભિત છે, જે પોતાના ચરણોમાં નુપુર ધારણ કરનારા જટાધારી છે, એવા દારિદ્ર્ય રૂપી દુઃખનો નાશ કરનાર શિવજીને મારા નમન છે. જે 5 મુખવાળા નાગરાજ રૂપી આભૂષણથી સુસજ્જિત છે, જે સુવર્ણની સમાન કિરણોવાળા છે, જે આનંદ ભૂમિ એટલે કે કાશીને વરદાન પ્રદાન કરવાવાળા છે, જે સૃષ્ટિના સંહાર માટે તમો ગુણાવિષ્ટ થનારા છે, એવા દારિદ્ર્ય રૂપી દુઃખનો નાશ કરનારા શિવજીને મારા નમન છે. જે સૂર્યને અત્યંત પ્રિય છે, જે ભવસાગરથી ઉદ્ધાર કરવાવાળા છે, જે કાળને માટે પણ મહાકાળ સ્વરૂપ અને જેમની કમલાસન બ્રહ્માજી પણ પૂજા કરે છે, જે 3 નેત્રોને ધારણ કરવાવાળા છે, જે શુભ લક્ષણોથી યુક્ત છે, એવા દારિદ્ર્ય રૂપી દુઃખનો નાશ કરનારા શિવજીને મારા નમન છે. જે રામને અત્યંત પ્રિય છે, રઘુનાથજીને વરદાન દેનારા છે, જે સર્પોને અતિ પ્રિય છે, જે ભવસાગર રૂપી નર્કથી તારનારા છે, જે પુણ્યવાળાઓમાં અત્યંત પુણ્યવાળા છે, જેમની સમસ્ત દેવતાઓ પણ પૂજા કરે છે, એવા દારિદ્ર્ય રૂપી દુઃખનો નાશ કરનારા શિવજીને મારા નમન છે. જે મુક્તજનોના સ્વામી સ્વરૂપ છે, જે ચારેય પુરુષાર્થોનું ફળ દેનારા છે, જેમને ગીત પ્રિય છે અને નંદી જેમનું વાહન છે, ગજ ચર્મને વસ્ત્ર રૂપે ધારણ કરવાવાળા છે, મહેશ્વર છે, એવા દારિદ્ર્ય રૂપી દુઃખનો નાશ કરનારા શિવજીને મારા નમન છે. હે મોક્ષ સ્વરૂપ, વિભુ, વ્યાપક, બ્રહ્મ અને વેદ સ્વરૂપ, ઈશાન દિશાના ઈશ્વર તથા સૌના સ્વામી શ્રી શિવજી, હું આપને નમસ્કાર કરું છું. નિજ સ્વરૂપમાં સ્થિત એટલે કે માયા આદિ ગુણોથી રહિત, ભેદ રહિત, ઈચ્છા રહિત, ચેતન આકાશ સ્વરૂપ તથા આકાશને જ વસ્ત્ર રૂપે ધારણ કરનારા અથવા આકાશને પણ આચ્છાદિત કરનારા હે દિગંબર, હું આપને ભજું છું. નિરાકાર, ઓમકારના મૂળ, તુર્ય એટલે 3 ગુણોથી અતીત, વાણી, જ્ઞાન અને ઇન્દ્રિયોથી શ્રેષ્ઠ, કૈલાસપતિ, વિકરાળ, મહાકાલથી પણ કાલ, કૃપાળુ, ગુણોના ધામ, સંસારથી શ્રેષ્ઠ હે પરમેશ્વર, હું આપને નમસ્કાર કરું છું. જે હિમાલયની સમાન ગૌરવર્ણ તથા ગંભીર છે, જેમના શરીરમાં કરોડો કામદેવોની જ્યોતિ તથા શોભા છે, જેમના મસ્તક પર
સુંદર નદી ગંગાજી વિરાજમાન છે, જેમના લલાટ પર બાળ ચંદ્રમા એટલે કે બીજનો ચંદ્ર અને ગળામાં સર્પ સુશોભિત છે, જેમના કાનોમાં કુંડળ ઝૂમી રહ્યા છે, સુંદર ભ્રુકુટી અને વિશાળ નેત્ર છે, જે પ્રસન્ન મુખ, નીલકંઠ અને દયાળુ છે, સિંહ ચર્મનું વસ્ત્ર ધારણ કર્યું છે અને મુંડમાળા પહેરી છે. સૌના પ્રિય અને સૌના નાથ, કલ્યાણ કરનાર શ્રી શિવજીને હું ભજું છું. પ્રચંડ એટલે કે રુદ્રરૂપ, શ્રેષ્ઠ, તેજસ્વી, પરમેશ્વર, અખંડ અજન્મા, કરોડો સૂર્ય સમાન પ્રકાશવાળા, ત્રણેય પ્રકારના સૂળો એટલે કે દુઃખોને નિર્મૂળ કરનાર, હાથમાં ત્રિશૂળ ધારણ કરેલ, ભાવ પ્રેમ દ્વારા પ્રાપ્ત થવાવાળા, હે ભવાનીપતિ શિવશંકર, હું આપને ભજું છું. કલાઓથી શ્રેષ્ઠ, કલ્યાણ સ્વરૂપ, કલ્પનો અંત એટલે કે પ્રલય કરનાર, સજ્જનોને સદા આનંદ આપનાર, ત્રિપુરના શત્રુ સચ્ચિદાનંદ ધન, મોહને હરનાર, મનને મથનાર કામદેવના શત્રુ, હે પ્રભુ પ્રસન્ન થાઓ, પ્રસન્ન થાઓ. જ્યાં સુધી હે પાર્વતીપતિ મનુષ્ય તમારા ચરણ કમળોને ભજતા નથી, ત્યાં સુધી તેને ઇહલોક એટલે કે પૃથ્વી અને પરલોકમાં સુખ શાંતિ નથી મળતી, અને ન તો એના તાપોનો નાશ થાય છે. તેથી હે સમસ્ત જીવોની અંદર એટલે કે હૃદયમાં નિવાસ કરનાર પ્રભુ, પ્રસન્ન થાઓ, પ્રસન્ન થાઓ. હું ન તો યોગ જાણું છું, ન જપ અને ન પૂજા. હે શિવ શંભુ, હું તો નિરંતર હંમેશા આપને નમસ્કાર જ કરું છું. હે પ્રભુ, વૃદ્ધત્વ તથા જન્મ મૃત્યુના દુઃખ સમૂહોથી બળતા મુજ દુઃખીની દુઃખથી રક્ષા કરો. હે ઈશ્વર, હે શંભુ, હું આપને નમસ્કાર કરું છું. બ્રાહ્મણો દ્વારા ભગવાન રુદ્રની આ સ્તુતિ શંકરની તુષ્ટિ એટલે કે પ્રસન્નતામાં કહેવામાં આવી છે. જે મનુષ્ય આ સ્તુતિનો ભક્તિપૂર્વક પાઠ કરે છે તેના પર ભગવાન શંભુ પ્રસન્ન થાય છે. શ્રી ગોસ્વામી તુલસીદાસ કૃત શ્રી રુદ્ર અષ્ટક સંપૂર્ણ. જેમના કંઠમાં સર્પોનો હાર છે, જેમને 3 નેત્રો છે, ભસ્મ જ જેમનું અનુલેપન છે, દિશાઓ જ જેમના વસ્ત્ર છે, એવા શુદ્ધ અવિનાશી મહેશ્વર નકાર સ્વરૂપ શિવજીને નમસ્કાર. ગંગાજલ અને ચંદનથી જેમની અર્ચના થઈ છે, મંદાર પુષ્પો તથા અન્યોન્ય કુસુમોથી જેમની સુંદર પૂજા થઈ છે, એવા નંદીના અધિપતિ પ્રમથગણોના સ્વામી મહેશ્વર મકાર સ્વરૂપ શિવજીને નમસ્કાર. જે કલ્યાણ સ્વરૂપ છે, પાર્વતીજીના મુખકમળને વિકસિત એટલે કે પ્રસન્ન કરવા માટે જે સૂર્ય સ્વરૂપ છે, જે દક્ષના યજ્ઞને નાશ કરનાર છે, જેમની ધજામાં ઋષભ એટલે કે આખલાનું ચિહ્ન છે, એવા શોભાશાળી નીલકંઠ સિંહકાર સ્વરૂપ શિવજીને નમસ્કાર. વશિષ્ઠ, અગત્ય અને ગૌતમ વગેરે શ્રેષ્ઠ મુનિઓએ તથા ઇન્દ્ર વગેરે દેવતાઓએ જેમના મસ્તકની પૂજા કરી, ચંદ્રમા, સૂર્ય અને અગ્નિ જેમના નેત્રો છે, એવા વકાર સ્વરૂપ શિવજીને નમસ્કાર. જેમણે યક્ષનું સ્વરૂપ ધારણ કર્યું છે, જે જટાધારી છે, જેમના હાથમાં પિનાક એટલે કે ધનુષ્ય છે, જે દિવ્ય સનાતન પુરુષ છે, એવા દિગંબર દેવ યકાર સ્વરૂપ શિવજીને નમસ્કાર. જે વ્યક્તિ શિવજીની સમીપે આ પવિત્ર શિવ પંચાક્ષર સ્તોત્રનો પાઠ કરે છે, તે શિવલોક પ્રાપ્ત કરે છે અને ત્યાં શિવજીની સાથે આનંદિત થાય છે. હું ભગવાન શિવને બિલ્વ અર્પણ કરું છું, જેમાં 3 પાંદડાઓ છે, જે 3 ગુણોનું પ્રતિનિધિત્વ કરે છે, જે શિવની 3 આંખો જેવું છે, જે શસ્ત્રોના ત્રિજ્યા જેવું છે અને જે 3 જીવનકાળના પાપોનો નાશ કરે છે. હું ભગવાન શિવને પૂજામાં એક બિલ્વ પાન અર્પણ કરું છું, જેની 3 શાખાઓ છે, તેમાં છિદ્રો નથી, કોમળ અને શુભ છે. હું ભગવાન શિવને એક બિલ્વ પાન અર્પણ કરું છું. જો આખું પાંદડું નંદીના ભગવાનને અર્પણ કરવામાં આવે છે, તો આપણે આપણા બધા પાપોથી શુદ્ધ થઈએ છીએ. હું ભગવાન શિવને એક બિલ્વ પાન અર્પણ કરું છું, કારણ કે તે કોઈ બ્રાહ્મણને શાલિગ્રામ અર્પણ કરવા અથવા સોમયાગ કરવાથી પ્રાપ્ત કરેલા મહાન આશીર્વાદ સમાન છે. હું ભગવાન શિવને એક બિલ્વ પાન અર્પણ કરું છું, કેમ કે તે 1000 હાથીઓની ભેટ આપવા અથવા 100 અગ્નિ બલિદાન આપવા અથવા અસંખ્ય અપરિણિત છોકરીઓને
લગ્નમાં આપવા સમાન છે. હું ભગવાન શિવને એક બિલ્વ પાન અર્પણ કરું છું, કારણ કે તે બિલ્વ વૃક્ષ આપવા જેવું છે, જે લક્ષ્મીના શરીરમાંથી બનેલું છે અને ભગવાન શિવને ખૂબ પ્રિય છે. હું ભગવાન શિવને એક બિલ્વ પાન અર્પણ કરું છું. બિલ્વના ઝાડને જોવું અને સ્પર્શવું એ તેના ખૂબ મોટા પાપો ધોઈ નાખે છે. કાશી શહેરમાં રહીને કાલ ભૈરવને જોયા પછી અને પ્રયાગમાં માધવના દર્શન કર્યા પછી હું ભગવાન શિવને એક બિલ્વ પાન અર્પણ કરું છું. હું ભગવાન શિવને એક બિલ્વ પાન અર્પણ કરું છું. બ્રહ્મા તરીકે તે તેના પાયા પર રહે છે, જેમ વિષ્ણુ તેની મધ્યમાં રહે છે અને શિવ તરીકે તે ઉપરના ભાગમાં રહે છે. ભગવાન શિવની હાજરીમાં બિલ્વ પર આ 8 શ્લોકોનું વાંચન એકઠા બધા પાપોથી બચાવે છે અને અંતે તે શિવની દુનિયામાં લઈ જાય છે. તો મિત્રો, જો આપને આવા વિડીયો પસંદ હોય, આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.